નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના તાજા અને મહત્વના એવા મિત્રો મોટા સમાચાર વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલુ કરી દેવામાં આવી છે। 1 મેના રોજ પીએમ મોદી હિંમતનગરમાં સભા કરશે, તો સાથે જ 12 સાયન્સના પરિણામને મતદાન પહેલાં જાહેર કરવું કે મતદાન પછી જાહેર કરવું તેની અટકળો પણ જોવા મળી રહી છે। પરિણામ તૈયાર છે પણ મંજૂરીની રાહ જોવાઈ રહી છે। તો સાથે જ રાજ્યમાં મિત્રો આજથી ગરમીનો પ્રકોપ પણ વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર પ્રહારો કર્યા છે, જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે પેપર ફોડવાના કામમાં ભાજપના લોકો સંકળાયેલા છે। ભાજપ બહેન અને દીકરીની સુરક્ષામાં માત્ર વાતો કરે છે, આપણા દીકરા દીકરીઓને મહેનત કરે છે, બીજા જિલ્લાઓમાં પરીક્ષાઓ આપવા જાય ત્યારે અડધો કલાકમાં સમાચાર આવે છે કે પેપર ફૂટી ગયું છે તેવું મિત્રો આજના ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ભાજપનો હાથ પેપર ફોડવામાં હોય છે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પટના જંકશન પાસે એક હોટલમાં ભીષણ આગ લાગી હતી। ગુરુવારે બનેલી ઘટના બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો। આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। હોટલની અંદર આગમાં ફસાયેલા લોકો બહાર કાઢવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 1 ડઝન લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। તેમને પીએમસીએચના આઈસીયુમાં દાખલ કરવામાં પણ મિત્રો આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસી T20 વર્લ્ડ કપ 2024 પહેલાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે। એક તરફ તમામ ટીમો આઈસીસી T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે। આ એપિસોડમાં પાકિસ્તાનની ટીમની સાથે કરોડો ચાહકો પણ જોરદાર મિત્રો તેમને પણ આંચકો લાગ્યો છે। પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અચાનક નિવૃત્તિની જાહેર કરી દીધી છે। આના કારણે ફેન્સ કંઈ પણ સમજી શકતા નથી। પૂર્વ કેપ્ટનને વર્લ્ડ કપ પહેલાં નિવૃત્તિ લઈ લીધી હતી, જેના કારણે પીસીબીની મુશ્કેલીઓ પણ મિત્રો વધી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી। ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં મિત્રો ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે ગાંધીનગરમાં પોલીસ ટ્રાફિક વિભાગના ફરજ બજાવતા પીઆઈ જે.કે. ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પીઆઈએ પથ્થર ઉપાડી પથ્થરમારો કર્યો હોવાની વાત સૂત્રો તરફથી મિત્રો મળી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।